વાઘ બકરી ચા પ્રસન ફૂડ કોર્ટ. તો ફ્રેન્ડ્સ ફટાફટથી નોટ કરી લો લેમન કોરિએન્ડર સૂપ બનાવવા માટેનો ક્વિક રીકેપ. લેમન કોરિએન્ડર સૂપ બનાવવા માટે જોઈશે લીંબુ 1 નંગ, હળદર અડધી ચમચી, મિક્સ વેજીટેબલ્સ 2 ચમચી, કોર્નફ્લોરની સ્લરી 2 ચમચી, મરી અડધી ચમચી, મીઠું અડધી ચમચી, એરોમેટ પાવડર અડધી ચમચી, કોથમીર 2 ચમચી. લેમન કોરિએન્ડર સૂપ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં 150 ml જેટલું સ્ટોક વોટર લઈ ધીમી ફ્લેમ પર થોડુંક ગરમ થવા દો. ત્યારબાદ તેમાં મિક્સ વેજીટેબલ્સ અને કોથમીર એડ કરી હાફ કૂક કરી લો. પછી તેમાં મીઠું, અધકચરા વાટેલા મરી, એરોમેટ પાવડર અને હળદર એડ કરી બધું જ પ્રોપર મિક્સ કરી લો. ત્યારબાદ વેજીટેબલ્સ પ્રોપર કૂક થાય એટલે તેમાં કોર્નફ્લોરની સ્લરી એડ કરી 2 મિનિટ માટે કૂક થવા દો. પછી તેમાં લીંબુનો રસ એડ કરી સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે લેમન કોરિએન્ડર સૂપ. તો ફ્રેન્ડ્સ રિફ્રેશમેન્ટ અપાવે તેવું ટેસ્ટી અને હેલ્ધી સૂપ શીખી લીધા બાદ તેની સાથે સર્વ કરી શકાય તેવું એક સ્ટાર્ટર માણવાનું છે. તો ચાલો શેફને પૂછી લઈએ કે તેઓ શું બનાવવાના છે. ઓકે શેફ, એક હેલ્ધી સૂપ તમે શીખવાડ્યું, હવે એની સાથે સર્વ કરાય એવું સ્ટાર્ટર બનાવવાના છો. તો શું વેરાયટી લઈને આવે છે સ્ટાર્ટરમાં? સ્ટાર્ટર ચીઝી ફિંગર સ્ટાર્ટર है. ઓકે, ચીઝી ફિંગર નામ છે એટલે આપણે સ્ટાર્ટરમાં ચીઝી ફિંગર બનાવવાના છે. તો કેટલો સમય લાગે છે ને બનતા? चीज़ी फिंगर के लिए 10-15 मिनट लगेगा. ઓકે, તો ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી દો. इंग्रेडिएंट्स में चीज़ी फिंगर है तो पहले अपने वो प्रोसेस चीज़ है वो लेंथ वाइज काटा हुआ गोल है, ब्रेड क्रम, मैदा, केचप, चॉप धनिया, क्रश पेपर, चिली फ्लेक्स, ओरेगानो हर्ब्स, मेयोनीज, चिली सॉस और कॉकटेल सॉस फॉर सर्विंग के लिए. ઓકે, તો શરૂઆત ક્યાંથી કરવાની છે? शुरुआत पहले अपने वो चीज़ी फिंगर जो है कटा हुआ उसको घोल में मिक्स करके वो उसको ब्रेड क्रम से कोट करना है. ઓકે, એટલે આપણે ડીપ કરવા માટે એક સ્લરી બનાવી છે. તો એ સ્લરી કેવી રીતે પ્રિપેર કરી છે તમે? स्लरी बनाने के लिए मैंने थोड़ा सा पानी में कॉर्नफ्लावर, मैदा और कैप्सिको सॉस, केचप, चिली फ्लेक्स और ओरेगानो मिक्स करके उसका स्लरी बनाया. ઓકે, એટલે આપણે ચીઝને એમાં ડીપ કરવાનું છે. हाँ, चीज़ इसमें डीप करके फिर ब्रेड क्रम्स में कोट करना है. ઓકે, એટલે આપણે ડીપ ફ્રાય કરવાનું છે આને. તો સૌથી પહેલા આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈએ. तेल गरम हो रहा है तब तक अपने ये जो घोल बनाया हुआ है उसमें चीज़ी फिंगर जो कटा हुआ है वो मिक्स करके उसको ब्रेड क्रम में कोट करना है. ઓકે, આપણે જે મેંદા કોર્નફ્લોરથી જે સ્લરી બનાવી છે એમાં ડીપ કરીને બ્રેડ ક્રમ્સમાં રગદોળીને ડીપ ફ્રાય કરવાનું છે. चीज़ है जल्दी मेल्ट हो जाता है इसलिए 2 बार उसको कोट करना पड़ता है. मतलब सेकंड टाइम भी घोल में डाल के फिर 2 बार उसको कोट करें. એકવાર સ્લરીમાં ડીપ કર્યા પછી આપણે એને બ્રેડ ક્રમ્સમાં રગદોળીએ છીએ અને પાછું આપણે સ્લરીમાં ડીપ કરીને ફરી એકવાર બ્રેડ ક્રમ્સમાં રગદોળી લેવાનું હોય છે. क्योंकि उसका रीज़न ये है कि चीज़ जल्दी मेल्ट होके बाहर आ जाता है, ઓકે, गरम तेल में बाहर आ जाए इसलिए 2 बार कोट करना ज़रूरी है. तो हम 2 बार उसको डिज़ोल्व करते हैं. फिर ये अभी कोट कर दिया है 2 बार अपने चीज़ी फिंगर को. इसके भी स्लो फायर में हम फ्राई करेंगे. તેલ પણ આપણે ઓલરેડી ગરમ કરવા મૂકી દીધું હતું એટલે હવે આપણે એમાં ડીપ ફ્રાય કરી લઈએ છીએ સ્લો ફ્લેમ પર. स्लो फ्लेम पर क्योंकि अंदर से चीज़ पूरा मेल्ट होना ज़रूरी है. एक पोर्शन के लिए 7-8 पीस होता है. जब तक
गोल्डन ब्राउन कलर नहीं होता है तब तक अपने फ्राई करेंगे उसको। ચીઝને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરી લઈએ છીએ. राइट। कलर आ गया है। ચીઝ ફિંગર જે છે એ હવે ડીપ ફ્રાય થઈ ગઈ છે. હવે શું કરવાનું છે? चीज़ी फिंगर हम दूसरा भी ऐसे फ्राई कर लेंगे। तेल थोड़ा गर्म हो रहा है तो 1 बाय 1 डालेंगे। તળતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે हाँ, કારણ क्योंकि કે वो एकदम पाइपिंग हॉट तेल है, कभी भी मतलब बॉडी को मतलब नुकसान कर सकता है। આ ચીઝ ફિંગરને ડીપ ફ્રાય કરતી વખતે તેલમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, અધરવાઇઝ જે ચીઝ છે મેલ્ટ થઈને બહાર આવી જતું હોય છે. राइट। એટલે એનું જે ટેમ્પરેચર છે એ પ્રોપર હોવું જરૂરી છે. और अगर ज़्यादा टेम्परेचर है तो जल्दी ब्लैक हो जाएगा, जो अपने को कलर चाहिए वो नहीं मिलेगा। ઓકે, इसलिए टेम्परेचर मेंटेन रखना ज़रूरी है। और स्लो टेम्परेचर रखेंगे ज़्यादा तो भी प्रॉब्लम है कि चीज़ जो है वो ज़्यादा टाइम के बाद वो मेल्ट होके बाहर आ सकता है। ઓકે. અને શેફ અત્યારે આપણે આમાં ચીઝ લીધું છે, પણ એની જગ્યાએ આપણે બીજા વેજીટેબલ્સ છે તો એમાં કયા કયા વેરિએશન સારા લાગતા હોય છે? वो सेम एक्सेप्ट चीज़ के ऑप्शन में अपने पनीर भी डीप फ्राई कर सकते हैं। दूसरा वेजिटेबल्स में जो सीजनेबल वेजिटेबल है वो कर सकते हैं। ઓકે वो गेस्ट के चॉइस के ऊपर डिपेंड है। ઓકે, જેને જે વેજીટેબલ્સનો ટેસ્ટ क्योंकि ભાવતો अभी હોય. की जो पब्लिक है उसको मोस्टली चीज़ लाइक करती है। ઓકે. हर कोई चीज़ है खाती है तो उसको चीज़ ही चाहिए। ચીઝ ખૂબ જ ટેસ્ટી હોય છે અને બાળકોને તો ખૂબ જ ભાવતું હોય છે, પરંતુ એમાં કેલેરી બહુ હોય છે એટલે ઘણા મોટા હેલ્થ કોન્શિયસ લોકો એને અવોઇડ કરતા હોય છે, તો એ લોકો ચીઝની જગ્યાએ પનીરનો ઉપયોગ કરી શકે છે. राइट राइट। અને ચીઝ ને પનીર સિવાય વેજીટેબલ્સની વાત કરીએ તો એમાં કોઈ પણ સિઝનલ વેજીટેબલ્સ લઈ શકાય છે, જેમ કે બેબી કોર્ન છે, કેરેટ છે, એના કોમ્બિનેશન પણ આમાં સારા લાગતા હોય છે. चीज़ी फिंगर रेडी हो गया है। अभी आप सर्विंग के लिए प्लेट दीजिए, मैं શ્યોર. आपको હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરવાનું છે. हाँ, उसको अच्छी तरह से डेकोरेट करके सर्व करेंगे। कि ये जो स्टार्टर ऐसा चीज़ है कि खाने से पहले एक बार दिखने में भी अच्छा लगना चाहिए। જીભને ગમે એ પહેલા આંખોને ગમવું ખૂબ જ જરૂરી હોય છે, Right. એટલે પ્રેઝન્ટેશનમાં આપણે ખૂબ જ ચીવટ રાખવી જરૂરી છે. गार्निश के लिए हल्का जूलियन कटा हुआ कैबेज एंड टमाटर का फ्लावर से। चीज़ी फिंगर सर्विस के साथ हमने कॉकटेल सॉस बनाया है। ઓકે, એ કોકટેલ સોસ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે કે તમે જાતે પ્રિપેર કર્યો છે? कॉकटेल सॉस इजीली अवेलेबल नहीं है। कॉकटेल सॉस के लिए मेयोनीज इजीली अवेलेबल है। ઓકે, તો એ તમે કેવી રીતે પ્રિપેર કર્યો છે? तो मेयोनीज 2 टेबल स्पून मेयोनीज, उसके अंदर केचप डालेंगे 1 स्पून, 1 टीस्पून केचप, 2 या 3 ड्रॉप कैप्सिको सॉस, थोड़ा सा चिली फ्लेक्स, ओरेगानो हर्ब्स और सॉल्ट। ઓકે, એ वो બધું सब मिक्स करके कॉकटेल सॉस रेडी हो। ઓકે, જેને હવે આપણે ચીઝી ફિંગર છે અને કોકટેલ સોસ અને કેચઅપ સાથે સર્વ કરી શકાય છે. कॉकटेल सॉस या फिर केचप, दो Okay. में। बच्चा मोस्टली केचप यूज करते हैं, लाइक करते हैं, तो वो केचप के साथ एंजॉय कर सकते हैं। तो ये चीज़ी फिंगर विद कॉकटेल सॉस। થેન્ક યુ સો મચ શેફ. वेलकम। તો ફ્રેન્ડ્સ, ચીઝી ફિંગર બનીને એકદમ રેડી છે. તેની રીત હું તમને ચોક્કસથી લખાવીશ, બટ આફ્ટર ધીસ